રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ દળખિયા। સમાચારની શરૂઆત મહાસંગ્રામથી। ભાજપની ત્રીજી યાદી અંગે મહત્વના સમાચાર દિલ્હીમાં મળશે। ભાજપ ચૂંટણી સમિતિની બેઠક, ભાજપની સીઈસી અને કોર ગ્રુપની બેઠક મળશે। સીએમ ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ પાટીલ 6 વાગે જશે દિલ્હી। ગુજરાતની લોકસભાની 4 અને પેટા ઇલેક્શનની 5 બેઠક પર ઉમેદવારના નામ નથી થયા જાહેર। અસમંજસની પરિસ્થિતિ છે કે પછી કોઈ અલગ સ્ટ્રેટેજી છે, તેને લઈને પણ અનેક સવાલો હાલમાં ઉભા તે માટે થઈ રહ્યા છે, કારણ કે ભાજપ 26માંથી 22 બેઠક પર ઉમેદવાર જાહેર કરી ચૂક્યું છે, પરંતુ મહત્વની ગણાતી બેઠકો જૂનાગઢ, અમરેલી, મહેસાણા હજી પણ બાકી છે। કેમ ઉમેદવારો જાહેર નથી કરવામાં આવ્યા? કારણ કે ખુદ એક સમયના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે હું મારું નામ પરત ખેંચું છું, કે જો આટલા બધા નામ આવતા હોય ને તેમાંથી સમય ન મળતો હોય નામ નક્કી કરવાનો, તો મારી જવાબદારી છે કે નામ પરત ખેંચવા પડે। તો મહેસાણામાંથી તેઓએ નામ પરત ખેંચ્યું હતું, પરંતુ હજી પણ મહેસાણા, જૂનાગઢ, અમરેલી કુલ 4 લોકસભાની બેઠકો કે જેના પર ઉમેદવારો જાહેર થવાના બાકી છે। બીજી તરફ વિધાનસભાની જે 5 બેઠકો છે તેના ઉપર પણ નામની ચર્ચા કરવામાં આવશે। ખુદ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે અને દિલ્હીમાં ચૂંટણી સમિતિની બેઠકમાં ભાગ લેશે। ગાંધીનગરથી સમાચાર। એકમ સનાતન ભારત દળ લડશે ગુજરાતમાં લોકસભા ચૂંટણી। દેશમાં આશરે 275 સીટો પર ઉમેદવારો ચૂંટણી મેદાને ઉતારશે। ગુજરાતમાં એકમ સનાતન ભારત દળ 26 બેઠકો પર ચૂંટણી લડશે। એકમ સનાતન ભારત દળના પ્રદેશ પ્રમુખ મિતેશ પટેલનું નિવેદન, હિન્દુ હિતની રક્ષાના મુદ્દા પર ચૂંટણી લડીશું। સનાતન ધર્મને મુખ્ય મુદ્દો બનાવી આગળ વધી રહ્યા છીએ। મહિલાઓની રક્ષા, ખેડૂતોની રક્ષા કરવા માટે કામ કરી રહ્યા છીએ। લોકસભા સીટ લડાવવા જઈ રહ્યા છે। ગુજરાતમાં 26 ઉમેદવારોની યાદી તૈયાર છે। આવનારી લોકસભા 2024ની ચૂંટણીમાં 26 ઉમેદવારો સાથે મજબૂતાઈથી સનાતનને વળગીને, સનાતન સંસ્કૃતિને ધ્યાનમાં રાખીને હિન્દુ હિતની રક્ષા કઈ રીતે થાય। વિસાવદરની ચૂંટણી મામલે આગામી 12 એપ્રિલે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાશે। વિસાવદર વિધાનસભાના પરિણામને ભાજપના ઉમેદવાર હર્ષદ રીબડિયાએ હાઈકોર્ટમાં પડકાર્યો હતો। ભૂપત ભાયાણીની જીતને પડકારતી અરજીને રીબડિયાએ કોર્ટમાં પડકારી હતી। મહત્વનું છે કે મેટર હાઈકોર્ટમાં સબ જ્યુડિશ હોવાથી ચૂંટણી પંચે પેટા ચૂંટણી જાહેર નથી કરી। ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જાહેર મંચ પરથી બાલકૃષ્ણ પટેલ પર કર્યો કટાક્ષ। કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બાલકૃષ્ણ પટેલ પર શૈલેષ મહેતાનો કટાક્ષ। કહ્યું, વહુ સાસરીથી પાછી આવે ત્યારે ઘરવાળા કેવી રીતે જુએ છે તે તમે બધા જુઓ છો। તમે જ્યાં જાઓ ત્યાં વફાદારી સાથે રહેવું પડે। ધારાસભ્ય શૈલેષ મહેતા સામે ચૂંટણી લડ્યા હતા બાલકૃષ્ણ પટેલ। ભાજપમાં જોડાયા બાદ પહેલીવાર બંને નેતાઓ એક મંચ પર જોવા મળ્યા। કાર્યક્રમ દરમિયાન શૈલેષ મહેતાએ બાલકૃષ્ણ પટેલ પર નિશાન સાધ્યું। સાસરે જાઓ ત્યારે વહુના બહુ વખાણ થતા હોય, પણ એ વહુ જયારે પાછી જાય ત્યારે શું પરિસ્થિતિ થાય અને ઘરવાળા પણ એને કઈ નજરે જુએ આપણે શું જાણીએ। એટલે જ્યાં જઈએ ત્યાં પછી પરમાનન્ટ રહેવું જોઈએ। પછી આપણે જઈએ ને પાછા આવીએ ત્યારે પછી એવું કહીએ કે માન સન્માન ના જળવાય તો ઘરવાળા જ નથી આવતા એ છોકરીઓ। એ દાખલા છે આપણા સમાજ, તો રાજકારણ। ગુજરાત યુનિવર્સિટી કેમ્પસમાં ધાર્મિક પ્રવૃત્તિ નહીં થઈ શકે। ગુજરાત યુનિવર્સિટી કુલપતિએ આપ્યા છે આદેશ, નમાજની સાથે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિ નહીં કરી શકાય। ધાર્મિક પ્રવૃત્તિ હવેથી ધાર્મિક સ્થાન અથવા તો રૂમમાં થઈ શકશે। હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ ઉપરાંત કોઈ જઈ નહીં શકે। મુલાકાતીઓના પ્રવેશ પર પણ ફરમાવવામાં આવ્યો છે પ્રતિબંધ। હોસ્ટેલમાં 7 થી 8 વિદ્યાર્થીઓ ગેરકાયદેસર રહેતા હોવાનું પણ તપાસમાં ખુલ્યું છે। સૂચના અપાઈ જ ગઈ છે, કોઈને ગ્રુપમાં કરવું હોય તો એ વર્શિપિંગ પ્લેસમાં જાય, એમના પૂજાના સ્થળમાં જાય, નહીં તો પોતપોતાના રૂમમાં કરે। અને એ ખાલી નમાઝ માટે નહીં, કોઈ પણ રિલિજનનો ડિસ્પ્લે ના કરે। વિઝિટર્સ નોટ અલાઉડ, એ મોટેથી અમે ત્યાં
કહી બી દીધું છે. ફરીથી રિવાઇઝ કરીને બાહેંધરી પણ ભરાવવામાં આવી છે સ્ટુડન્ટ્સ પાસેથી આ નવી હોસ્ટેલની એલોટમેન્ટના વખતે. એમાં પણ તાકીદ છે કે કોઈ પણ વિઝિટરને એ હોસ્ટેલની અંદર ના લઈ જઈ શકે. કોઈને મળવું હોય તો બહાર જ મળે. અને અમુક ડિસિપ્લિનરી એક્શન્સ પણ એમાં નોંધાયા છે. કાજલ હિન્દુસ્તાની સામે રોષે ભરાયો પાટીદાર સમાજની દીકરીઓ વિશે જાહેર કાર્યક્રમમાં કરી હતી વાંધાજનક ટિપ્પણી. મોરબીમાં રહેતા પાટીદાર સમાજના આગેવાન અને પાસ અગ્રણી મનોજ પનરાએ નોંધાવી અરજી. મનોજ પનરાએ કાજલ હિન્દુસ્તાનીને માયકાસુર ગણાવ્યા અને કહ્યું પાટીદારોએ આવા લોકોને કાર્યક્રમમાં ન બોલાવવા જોઈએ. કાજલ હિન્દુસ્તાની જાહેરમાં પાટીદાર સમાજની માફી નહીં માંગે તો હાઈકોર્ટમાં જઈશું. પાટીદાર આગેવાન અને ખોડલધામના પૂર્વ પ્રમુખ પરેશ ગજેરાનું નિવેદન. કહ્યું કાજલ હિન્દુસ્તાનીની ટિપ્પણી અતિ નિંદનીય. કાજલબેને ભૂલ કરી છે. જાહેર મંચ પરથી સમાજની માફી માંગવી જોઈએ. કાજલ હિન્દુસ્તાનીના નિવેદન પર બોલ્યા લાલજી પટેલ. એસપીજી અધ્યક્ષ લાલજી પટેલે નિવેદન વખોડ્યું. કહ્યું કાજલ હિન્દુસ્તાનીનું નિવેદન યોગ્ય નથી. જ્યાં કાજલનો કાર્યક્રમ હશે ત્યાં એસપીજી વિરોધ કરશે. કાજલ હિન્દુસ્તાનીના નિવેદન પર વિવાદ સર્જાયો. પાટીદાર નેતા ગીતા પટેલે કાજલ પર કર્યા પ્રહાર. કહ્યું કાલે હું અમદાવાદમાં કાજલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવીશ. ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પંચનો મોટો નિર્ણય. ગુજરાત, ઉત્તર પ્રદેશ, બિહાર, ઉત્તરાખંડ, ઝારખંડ અને હિમાચલ પ્રદેશના ગૃહ સચિવને હટાવવાનો આદેશ. બંગાળના ડીજીપીને પણ હટાવાયા. અમદાવાદમાં ભાજપના મીડિયા સેન્ટરનું થયું ઉદ્ઘાટન. સીએમ અને સીઆર પાટીલના હસ્તે મીડિયા સેન્ટર ખુલ્લું મુકાયું. ચૂંટણીલક્ષી માહિતી મળી રહે તે માટે શરૂ કરાયું મીડિયા સેન્ટર. ભાજપે અમદાવાદમાં મીડિયા સેન્ટર તૈયાર કર્યું. આધુનિક સુવિધાઓથી સજ્જ છે મીડિયા સેન્ટર. પત્રકાર પરિષદ માટે અલગ રૂમ. નેતાઓ ટીવીમાં ડિબેટમાં બેસી શકે તે માટે 2 બૂથ બનાવાયા. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત. આપના ચૂંટણી લડેલા ઉમેદવારોએ કર્યા કેસરિયા. ગાંધીનગર કમલમમાં મોટી સંખ્યામાં આપ કાર્યકરો ભાજપમાં જોડાયા. વડોદરામાં ભાજપના કાર્યક્રમમાં એમએલએ શૈલેષ મહેતાએ બાલકૃષ્ણ પટેલ પર કર્યો કટાક્ષ. કહ્યું તમે જ્યાં જાઓ ત્યાં વફાદારી સાથે રહેવું પડે. પાછી આવેલી વહુ સાથે સરખામણી કરીને બાલકૃષ્ણ પટેલ પર સાધ્યું નિશાન. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીને લઈને સીઆર પાટીલનું મોટું નિવેદન. કહ્યું ટેકનિકલ કારણોસર જાહેરાત થઈ શકી નથી. વિસાવદરની પેટા ચૂંટણી પણ લોકસભા સાથે થાય તે માટે ભાજપે ચૂંટણી પંચને કરી છે રજૂઆત. રાજકોટ બેઠક પર મોટી નવા જૂનીના એંધાણ. એનસીપીમાંથી ગોંડલના પૂર્વ ધારાસભ્ય ચંદુ વાગસિયાએ માંગી ટિકિટ. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પર વધ્યું સસ્પેન્સ. આણંદ લોકસભા બેઠક અંગે સૌથી મોટા સમાચાર. કોંગ્રેસથી અમિત ચાવડા લડી શકે છે ચૂંટણી. ભરતસિંહ સોલંકીએ ચૂંટણી ન લડવાની કરી છે જાહેરાત. મધ્ય ગુજરાત આણંદમાં કોંગ્રેસનો રહ્યો છે દબદબો. આંકલાવ એમએલએ અમિત ચાવડાએ આપ્યું સૂચક નિવેદન. કહ્યું પંચાયતથી પાર્લામેન્ટ સુધી આપણો માણસ હોવો જોઈએ. ચાવડાએ સમાજના આગેવાનોને કરી હાંકલ. સમાજના દીકરા દીકરી નિર્ણાયક જગ્યાએ હોવા જોઈએ. 20મી માર્ચે જાહેર થશે કોંગ્રેસની ત્રીજી યાદી. કોંગ્રેસના પૂર્વ પ્રમુખ અમિત ચાવડાએ આપ્યું નિવેદન. લોકોની વચ્ચે કામ કરનારા ઉમેદવારોની જાહેરાત થશે. અમિત ચાવડાએ ગુજરાત લોકસભાની 26માંથી 12 બેઠકો જીતવાનો આશાવાદ વ્યક્ત કર્યો. ડભોઈમાં 500 જેટલા કોંગ્રેસ કાર્યકરો ભાજપમાં જોડાયા. ભાજપના ધારાસભ્ય શૈલેષ મહેતાએ ખીસ પહેરાવી તમામને આવકાર્યા. ડભોઈમાં લોકસભા કાર્યાલયનું પણ કરાયું ઉદ્ઘાટન. બારડોલી લોકસભા બેઠક પર કોંગ્રેસે સિદ્ધાર્થ ચૌધરીને મેદાને ઉતાર્યા. વિસ્તારના સળગતા પ્રશ્નોને લઈને સિદ્ધાર્થ ચૌધરીએ સરકાર પર આકરા પ્રહાર કર્યા. પોતાની જીતનો પણ આશાવાદ વ્યક્ત કર્યો. નર્મદા જિલ્લામાં લોકસભા ચૂંટણીને લઈને સુરક્ષા એજન્સીઓ સતર્ક. રાજપીપળામાં બીએસએફ જવાનોની ફ્લેગ માર્ચ યોજાઈ. નાંદોદ અને ડેડિયાપાડા બેઠક પર શાંતિપૂર્ણ રીતે મતદાન થાય માટે સુરક્ષા દળો તૈનાત કરાયા. અમરેલી શહેરમાં આચારસંહિતાના અમલ માટે તંત્ર સજ્જ. નગરપાલિકાની ટીમોએ બોર્ડ હોર્ડિંગ ઉતારવાની કામગીરી કરી. કલેક્ટરના આદેશ બાદ શહેરભરમાં રાજકીય પક્ષોના બોર્ડ બેનરો હટાવવાની કામગીરી કરાઈ. આણંદ જિલ્લામાં આચારસંહિતાનો અમલ શરૂ. અલગ અલગ વિસ્તારમાં લાગેલા રાજકીય પક્ષોના બેનરો અને ચિત્રો દૂર કરાયા. કલેક્ટરે 21 જેટલી ફ્લાઇંગ સ્ક્વોડની રચના કરી જે તટસ્થ અને ભયમુક્ત વાતાવરણમાં ચૂંટણી યોજાય તે માટે કરશે મોનિટરિંગ. આજથી તુવેર ચણા રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ. આજથી 90 દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી કરાશે. રાજ્યના અંદાજિત 3.25 લાખ ખેડૂતોને મળશે લાભ. ધાનેરા તાલુકા માર્કેટયાર્ડમાં ખેડૂતો રાયડો લઈને પહોંચ્યા. રાયડાના ટેકાના ભાવ 1130 નક્કી કરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ. 26,000થી વધુ ખેડૂતોએ ટેકાના ભાવ માટે રજીસ્ટ્રેશન કરાયું.
હિંમતનગર માર્કેટિંગ યાર્ડમાં ઘઉંની અધધ આવક શરૂ. યાર્ડ બહાર ટ્રેક્ટરોની લાંબી લાઈનો લાગી. ઘઉંના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોમાં નારાજગી. પ્રતિમણ માત્ર 470 થી 800 સુધીના ભાવ મળતા ખેડૂતોમાં રોષ. ઉનાળાની શરૂઆત થાય પહેલા જ લીંબુના ભાવ આસમાને પહોંચ્યા. થોડા દિવસ પહેલા 20-30 રૂપિયા કિલો વેચાતા લીંબુનો ભાવ 150 રૂપિયા કિલોએ પહોંચ્યો. લીંબુનો ભાવ વધતા ગૃહિણીઓનું બજેટ ખોરવાયું. હવે આગ ઉગતી ગરમી માટે તૈયાર થઈ જજો. હવામાન વિભાગે ગરમીને લઈને મોટી આગાહી કરી. માર્ચના અંતમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચવાની શક્યતા. અમદાવાદમાં આજે તાપમાનનો પારો 36.1 ડિગ્રીએ પહોંચ્યો. ગાંધીનગરમાં આજનું તાપમાન 36 ડિગ્રી તો નલિયામાં 38 ડિગ્રીએ પહોંચ્યો ગરમીનો પારો. દ્વારકા જિલ્લામાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો. ખંભાળિયાની જનરલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ. તાવ, શરદી, ઉધરસ, ડાયરિયાના કેસમાં વધારો. ખંભાળિયા જનરલ હોસ્પિટલમાં રોજ નોંધાય છે 500 થી વધુ ઓપીડી. જામનગરમાં દબાણકારો પર ફર્યું દાદાનું બુલડોઝર. કુખ્યાત સાંઈચા બંધુની 6 પ્રોપર્ટી પર ડિમોલિશન. કુખ્યાત સાંઈચા ગેંગ પર 50 થી વધુ નોંધાયેલા છે ગુના. વકીલની હત્યા બાદ પોલીસ એક્શનમાં. એસપી પ્રેમસુખ ડેલુ પોલીસ કાફલા સાથે પહોંચ્યા બેડેશ્વર. અમદાવાદમાં ધાર્મિક દબાણ તોડવાને લઈને વિવાદ સર્જાયો. એમસીની દબાણ હટાવ કામગીરીનો વિડીયો વાયરલ. 15 માર્ચે પોલીસ બંદોબસ્ત સાથે હટાવાયું દબાણ. નોટિસ વગર મંદિર તોડાયું હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. ખાનગી બિલ્ડરના લાભાર્થી કાર્યવાહી કરાઈ રહી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ. કહ્યું વિશ્વાસઘાત કરીને મંદિર તોડી પડાયું છે. શ્રદ્ધાળુ બહેન દીકરીઓ પર પોલીસે લાઠીચાર્જ કર્યાનો પણ લાગ્યો આરોપ. અમદાવાદમાં ધાર્મિક દબાણ હટાવતા સ્થાનિકો રસ્તા પર ઉતર્યા. એએમસી નેતા શહેજાદે ગણાવી શરમજનક ઘટના. અધિકારીને સસ્પેન્ડ કરવા કરાઈ માંગ. મહુવા તાલુકાનો બગદાણા કોટિયા રોડ બિસ્માર. છેલ્લા 2 વર્ષથી રસ્તાની બિસ્માર હાલતથી લોકોએ તંત્ર સામે રોષ ઠાલવ્યો. રસ્તો નહીં બને તો ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી. છોટાઉદેપુરના કુકરદા ગામમાં રસ્તાના અભાવે લોકોની હાલાકી. કાચા રસ્તાને લઈને અનેકવાર રજૂઆતો કરી છતાં તંત્રના આંખ આડા કાન. રજૂઆતોનો નિકાલ નહીં આવતા આખરે ગામ લોકોએ ચૂંટણી બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી. કુકરદા ગામમાં કાચા રસ્તાના કારણે દર્દીઓને હોસ્પિટલ લઈ જવામાં પડે છે તકલીફ. પ્રસ્તુતાઓને હોસ્પિટલ લઈ જવામાં પણ પડે છે મુશ્કેલી. કાચા રસ્તા હોવાથી 108 એમ્બ્યુલન્સ પણ સમયસર નથી પહોંચી શકતી. ધોરાજીમાં તંત્રના પાપે સફુરા નદી બની પ્રદૂષિત. સફુરા નદીમાં ગંદકીના થર જામતા પશુઓ માટે પાણીનો સ્ત્રોત છીનવાયો. સ્થાનિકોની રજૂઆતો છતાં તંત્રના આંખ આડા કાન. તંત્રની ઘોર બેદરકારીથી પ્રજાજનોને પરેશાની. વડોદરામાં ઢોર પકડવા ગયેલી ટીમ પર હુમલો થયો. દંતેશ્વરમાં મનપાની ઢોર પાર્ટી પર હુમલો કરી ઢોર છોડાવી ગયાનો આક્ષેપ. 3 લોકોએ ઢોર પાર્ટી સાથે ઝપાઝપી મારામારી કરી હોવાનો આક્ષેપ. મકરપુરા પોલીસ સ્ટેશનમાં પશુપાલકો સામે ફરિયાદ નોંધાઈ. પંચમહાલના રામનાથ ગામે 2 ગેસ સિલિન્ડર બ્લાસ્ટ. ગેસની બોટલ ફાટતા બાળકો સહિત 23 લોકો દાઝ્યા. તમામને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા. સિલિન્ડર બ્લાસ્ટ ઘટનાની જાણ થતાં ગોધરા પ્રાંત અધિકારી સિવિલ હોસ્પિટલે દોડી આવ્યા. કાલોલના ધારાસભ્ય ફતેહસિંહ ચૌહાણે પણ લીધી દર્દીઓની મુલાકાત. ઇજાગ્રસ્તોને બનતી તમામ સારવાર અને સહાય કરવાની બાંહેધરી આપી. સુરતના લિંબાયતમાં ઝઘડામાં મધ્યસ્થી કરવા પડેલા લોકો પર જીવલેણ હુમલો. એક જૂથના ઝઘડાને શાંત પાડવા ગયેલા અન્ય જૂથના લોકો પર હુમલો થયો. હુમલાખોરોએ સ્થાનિકોના ઘરના કાચ તોડી વાહનોમાં તોડફોડ કરી. સુરતમાં કૃત્રિમ તળાવમાં ડૂબી જતા 7 વર્ષની બાળકીનું મોત. ઉના વિસ્તારમાં ધાર્મિક તહેવારની ઉજવણી માટે બનાવ્યું હતું કૃત્રિમ તળાવ. અન્ય બાળકો સાથે બાળકી ઓટલા પર નહાતી હતી ત્યારે બન્યો બનાવ. અમદાવાદ શહેરમાં ભાઈપુરા હાટકેશ્વર વોર્ડમાં પડ્યો ભૂવો. શાળાની સામે ભૂવો પડતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ અકસ્માતની સંભાવના વ્યક્ત કરી. તંત્રે દર વખતની જેમ માત્ર બેરિકેડ સાથે પીપળાની ડાળીઓની આડશ મૂકી સંતોષ માન્યો. ભરૂચમાં હાંસોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બંદૂકમાંથી ગોળી વાગતા 2 લોકો ઇજાગ્રસ્ત થયા. બંદૂકમાંથી ગોળી કાઢવા જતા દુર્ઘટના સર્જાઈ. આચાર સંહિતાના પગલે બંદૂક જમા કરાવવા જતા સમય બની ઘટના. ગુજરાત યુનિવર્સિટી ઘર્ષણ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ. તોડફોડ અને મારામારી કેસમાં ક્ષિતિજ પાંડે, જીતેન્દ્ર અને સાહિલ નામના આરોપી પકડાયા. યુનિવર્સિટી ધીંગાણા પ્રકરણમાં અત્યાર સુધી 5 આરોપી પોલીસ ગિરફ્તમાં આવ્યા.